દેશમાં ગેસ સપ્લાયનું સંકટ વધુ ઘેરાયું. ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી ગેસ સપ્લાયમાં અસર. ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં ગેસ સંકટ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગેસની અછત. મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં મુશ્કેલી વધી. દિલ્હી, એનસીઆરમાં પણ ગેસ માટે અફરાતફરી. અલગ અલગ રાજ્યોમાં ગેસની અછત વર્તાઈ રહી છે. યુદ્ધના પરિણામો દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી ગેસ સપ્લાય ઉપર અસર થઈ છે યુદ્ધને કારણે. ઉત્તર પ્રદેશ હોય, બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ દરેક જગ્યાએ મુશ્કેલી વધી. આઈઆરસીટીસીનો રેલવે કેન્ટીનને સૂચના. માઇક્રોવેવ અને ઇન્ડક્શનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી. ભોજન માટે વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ. ગમે ત્યારે કમર્શિયલ ગેસની સમસ્યા થઈ શકે છે તેવી વાત કરી આઈઆરસીટીસીએ. ભોજન માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઇન્ડક્શન વાપરવાની સૂચના આપી દેવામાં આવી છે. ગમે ત્યારે કમર્શિયલ ગેસની સમસ્યા થઈ શકે છે તેવી વાત આઈઆરસીટીસીએ કરી. તો દિલ્હી હાઈકોર્ટમાં ગેસને લઈને ભારે સમસ્યા. દિલ્હી હાઈકોર્ટમાં આજે ન બન્યું મુખ્ય ભોજન. ગેસ સિલિન્ડર ન હોવાનો કેન્ટીન સંચાલકનો દાવો. દિલ્હી હાઈકોર્ટમાં પણ ગેસની અછતની અસર વર્તાઈ. સમસ્યા થઈ ગઈ. દિલ્હી હાઈકોર્ટમાં આજે મુખ્ય ભોજન જ ન બન્યું. કેન્ટીનના સંચાલકે દાવો કર્યો કે ગેસ સિલિન્ડર નથી.